તો રામ રામ ને જય માતાજી બધાને અને સવાર સવારનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો હાથ તો ભણવા જવાનું છે પાછું રોજ જાય જ છીએ આમ તો પણ હમણાં હિન્દી ને મારે ઉતારવાનું નતો થયો વ્લોગ ક્યારેક નવરો હોય તો ઉતારું નકર પાછો ન ઉતારું લસણ બહુ હોય ને એટલે ક્યારેક ઉતારવાનું હોય ને ક્યારેક ન હોય ઉતારવું એટલે એવું બધું છે ને જે અંધારું છે અને તૈયાર આપણે થઈ ગયા છે ટાઈમ હવે થવાનો વાર નથી થોડીક વાર છે શરદી એવી થઈ ગઈ ને મારી મટતી નથી શરદી થઈ ગઈ હવે તો પેલા હાથ ફરી ગયો હતો ને શરદી થઈ ગઈ મારી ને આજ તો જો ટાઈટ છે એટલે કોટ પહેરી લીધો છે સુરત દાદા બાબા ઉઠા નથી એ જો કે ઉઈગા નથી ને કબૂતરા દેખાતા નહીં સાઈન તો જો નાખી આવીશ મારી મમ્મી ને પછી ખાઈ જઈશે ઘર બાજુ જો સિરાઈ લીધું મેં ટિફિન બિફિન ભરી નાખ્યું છે આ લે ફરીદાણ મૂકી માથે કોન્ટ્રાક્ટ રાખ્યો ને હમણાં કહો એવું છે શાનો કોન્ટ્રાક્ટ 2 દિવસ મેં રાખ્યો હે મેં કીધા નહીં પૂરું પાડી છે કીધું યાર હવે પછી શા મેં સંભાળી લીધું શીરવાનું જટ થાય ને રોટલી કર ન ખાય ને રે રોટલી નો ધીમે ધીમે એ કરવું હે પેલા શામાં સક્સેસ થઈ જાય ને ગમે કામ રાખે ને પેલા હે ને નાનું કામ રખાય એમાં સક્સેસ થાય ને તો બીજું પછી મોટું રખાય આમાં સક્સેસ ન થાય પણ નું હરખું આવે ને આમાં સક્સેસ થઈ જાય ને પછી આપણે રોટલી નું રાખે હે સા તો હાઈ ક્લાસ મજાનો બનાવી નાખો ગુડ ગુડ કાઈ ઘટે જ નહીં આપણે બનાવીએ ને એમાં કાઈ ન ઘટે હે હા બસ ભલે ને મારો મમ્મી રાયડું નાખતા હોય કરીને કામ કરી એટલે એમાં કઈ કેવું પણ હોય નહીં ગીરો મધ જેવો બનાવ્યો હોય છે તાર મમ્મી બનાવે પણ એમાં કાઈ હોય નહીં આ તો પછી ખાવું પડે તાર ક્યાં એવું છે તો આપણે જો ટિફિન ભરી લીધું સાબા પીવાના આવે નહીં કઈ ભૂખ લાગેલ ખાવ છે ને ચા જો તો કોઈ તે બનાવી દીધો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો મસ્ત મજાનો ચા બની ગયો હે અને ગરુ પકડે એવો ચા પીનો હે નંબર હા કંત્રાટ રાખ્યો છે એટલે હવે હે ને સુલાનો કંત્રાટ દઈ દો એટલે આપણે હે ને થોડાક ફ્રી રહે હવે મોડું ઉઠવાનું થાય ચાલો 2 દિવસ ચા કરે ને તાર આમ જગનો કરી નાખ્યો તાતીન કે મેં ચા બનાવેલો ચા હું આટું બનાવે ખબર હે હા એક દી દૂધ રહી ગયું દૂધની ડેરી જ્યાં તો ડેરી જાવ ને તો ડેરી વહી જાય વેલા ઉઠતા હો કરે બપોરે બરોબર પછી ત્યાં થોડી ડેરી હોય હા એટલે પછી ચા મેં કરી નાખ્યો 2 દિવસ મેં ચાલુ કર્યું ખાવામાં જો અડધી કલાક ખાતા થાય ઘી જોઈ 2 રોટલી જોઈ ઉની અને ખાતા વાર લાગે અડધા જણ ખામ ગઈઠા થઈ જાય એટલું ખાતા વાર લાગે એટલે પછી દૂધની ડેરી વહી જાય હવે તો એવું જોઈને ગઈ ટાઈમ થોડું કઈ ના થાવે ઓલા કોઈ હોય ચાવી હોય ક્યાં ગઈઠા થઈ જાય કે ઓલા એ જ ગેટો કે ને પછી ક્યાં ગેટા થઈ જાય પછી એટલી વાર લાગે તો પછી દૂધની ડેરી વહી ન જાય આપણે તેમ કેમ કે ચા બનાવી લે ખાવા મંડો આવે બીજું અને પાટલો લેતે બટા પાટલો દાર્યો રોટલી પડી લ્યો મનો કાંઈ વાંધો નહીં હરવેલો મસ્ત મજાનું આપણે સિરાઈ થઈએ છીએ કમ્પ્લેટ હવે જવાનું દૂધ ભરવા કારણ કે દૂધ ભરવા મોડા જાય તો ડેરી વહી જાય ને આપણે એક ખાલી રાખીએ ને લે લે મારા દેરા કબૂતરાને વાંહે થાય જોયું કબૂતરાને છણવા નથી દેતા રોટલા નાખીને કબૂતરાને ઘણી કરે લે તો વહી જાય પગ પગ એને ચા પા ન કરી ઘાણી ત્યાં ગાય જ આવશે ચાલો પાઈ લે એટલે વૈયા જાય રોટલા ખાઈને પછી એને રીતે આપણે આપણી રીતે ફાઇનલી અમે આવી ગયા છે બગીચો પાવડો લઈને મને ફૂટ હલકાય છે ફૂટી જશે ધરે એરિયા આવે આંબો નારિયેરી ધરે એરિયા આવે આમ વાયર ઓલા આંબો ડાયરેક્ટ અહીં મોટર મેલી જો મોટર મોટી છોડી હોય ગરેડો થાય આમ પાવો જઈશ હવે આમ કડીક જવા જવા દે એટલું ઘણું હોય તો પણ શું કરીશ આમ આડું દે દે થાય ઉભી ઉભી રહેવા દે આમ મેલ ઉભી રહેવા દે ને તો એમ કેતી હો ખબર તને નો વાત કોણ લે હું અહીં ઝાડવા પાવા આવું હે
અમે હું પલાળી અથારમાં મારો મગજ કેમ ટકાવો ખાતામાં ડગરી આમ કરે લેન હરખી ઓય હાલવા મેં કે ઠોંડું તપાડું ત્યાં તો વલપા તું હોય ઈ નથી યાદ આવતું અથારમાં નવરે અથારમાં પાવડો ખાવો પડે પણ એમ નહીં જો એને ખબર છે કે આ રહ્યું આમ તપાડવું પડે બરાબર અમે તો એ કઈ કેદ થયા નહીં હે મોં નું કરી આ ને રેવા દે હા. અને આ થોડુંક ફોડી વાળી એટલે થોડું આમ જાય ને થોડુંક આમ જાય ઓલું રહ્યું ને આમ પાછું ન હોય તો ઓલું રહ્યું ને ઓલો ઢસી રહે ને હા. ત્યાં માટો પારો બાંધે એટલે ઉઠલું ઈ જે ઝાડવા રહે ને ખરી ફીરું રહે તો પી જાય અંદર થોડું એમ નહીં આ લાઈન જ ખાલી તપાડવું પડે નથી મારી ઈ વાત છે બુદ્ધિ હોય તો તારું કામ કરી તો જો મારી આમ આ રે આમ કઈ આમ લાઈન ખાલી ટપાડવાની તો ઈ કઈ નથી ખબર ગજબ ગજબ તો તમને વાત માણા હે કોઈ બુદ્ધિ ના શોટ આ અત્યારમાં આવા જણે વાત કરી ને હમ. ઈ માલી વાત કરું ને તો તમને અંદર દાંત આવશે કા કે ને ઈ છે હમણાં જો ગધેડાને તાવ આવે તો ગધેડાને તાવ આવે ને એવી છે વાત કે- કરે હવે નથી આવી સવારમાં યાદ હતું હે શું? સવારમાં હંધાય એમ કે છે ત્યારમાં કે અમે સા ને ભાખરી કરીને ખાય મેં કીધું ભાખરી કેવી છે ઈ નથી ખબર કે ભડકાનું મેં કીધું ભાખરી કેવી હતી એટલે આ વાત યાદ આવી ગઈ હવારથી યાદ હતી ઓલે. ચા બનાવ્યો ને હા હવામાં ઓલી માતાજીની હુંવારી ખાતી હતી ને હમ ત્યારે યાદ આવી પણ મેં કીધું હવે કહીશ ને તો અત્યારમાં માણસ મારા જ દાંત કાઢશે કે આ બાઈ કેવી છે. અને એમ કે એમ કે આ મગજ ભાખરી ને રોટલી ખાઈ લી મેં કીધું ભાખરી કેવી છે મેં કીધું હાલે રેવાય છે નહીં લાવો ખાઈ એમ કે મગજ આનું મગજ થી સટ લાગે હાવ ખબર નથી પડતી એમ લે. જ ન કે અહીંયા પાણી જાય હો મેં ભાખરી નો કીધું તો આનો કોઈ ખાતો હોય છે બાસ નહીં આવે ઘડીક પીવા દો ને કારણ કે આઈને પર થોડોક સડા છે નકર તો અહીંયા એકલા વહી જાય જો આપણે વિડીયો માં જો બગલો આવ્યો પાણી ક્યાં જાતું છે એ બગા બગા આગળ જા બગા ભાઈ બંધ આગળ જા બગા બગલા ને પગલા અમારે બધું આવ્યો હો. મારે ખાલી વિડીયો શૂટિંગ કરવાનું અને એને કામ કરવાનું હા ઉંદેડા બુંદેડા નીકળે ને તો અત્યારમાં નાસ્તો થઈ જાય એમ ભાખરી થઈ જાય આ ગાંડાજી બાઈ ખીસા કેવી છે હા બધે ફૂટ છે એવો હવે જો હા હવે ઓલું ગાંડો આમ ફેરી વાળો ઓલું કઈ આઈન પા ઘડીક રાખ દો ને. આટલી બુદ્ધિ નથી પોગતી કેવી કે અમારી ભાઈ આવી છે જો પછી તમે વિડીયો પીસ તમે એને ખારા થાવ નામ નથી શું ખારા ન થાય તો શું કહે હવે રેડી લાગી ગયા દા ને આપણે હુકર લઈને દે તો ભેંસી ને નાખી દીધી છે ને રસકો વાટો વાળા રસકો વાટો હોય ગયા સલાખો લઈને આવેલા જાય કિસ ગાળ એકી વટે જઈશ તો કિસ આવશે નહીં ને આપણે થોડું કામ હતું ઘરનું કામ હોય થોડું ઘણું ક્યારેક મોડું થઈ જાય ક્યારેક વહેલું થઈ જાય ઘરના કામમાં આવું જ હોય બાઈને ક્યારેક કામ વધી જાય ક્યારેક ઓછું હોય ને વહેલા નવરા થઈ જાય તો વહેલા પડામાં વહી જાય ગદો વાટવા આ થોડું મોડું થઈ ગયું આપણે બનાવી મસ્ત મજાનું ધાબુ નાખી દીધું છે તો હાલો બતાવી મસ્ત મજાનું મારું ધાબુ મસ્ત મજાની અત્યારે મને પલાળીને મૂંગીઓ કરીને ચોકડી જેટલા ગાયરો ધાબુ નથી નાખ્યું આપણે તો વાતો કરવાની હોય કે ધાબુ નાખ્યું આપણે સાણ લઈ આવી અને ધૂળ લઈ આવી પાણી સુધી ભેગું કરીને રબડા જેવું કરીને અત્યારમાં જો હા ધોરા શેતર થઈ ગયા ગાયર કરીને એટલે ધોરા શેતર રાત થઈ જાય હાલો આપણે મસ્ત મજાની ગાયર કરી બતાવી દે ને પૈસા હેલા જાય સલાખો લઈને ગાડી વટાઈ જશે આમાં આવશે હવે રાયડું પાડશે કે છે સલાખો લઈને આવે છે કે હું અહીંયા આવું આપણે ગાયર મસ્ત મજાની તાબુ કહેવાય ગાયર કીધી હો તાબુ ન કહેવાય અહીંથી ને એટલી ગાયર કરી વારી તારમાં અને હને થોડુંક સિમેન્ટનું હોય ને તો આપણે પાણી ને બાણી ઢોરીને ને વાર કરી એટલે કાંકરા દેખાય એટલે જો ફરતી કોઈ કોરે ને ખોલી થઈ જાય પછી ઓલા ભેખડા ઉખાડવા મને હોરી એટલી ગાયર કરવી પડે તો આપણે ગદપ આગળ પોગી ગયા હે મસ્ત મજાનો સલાખો લઈને તો ગદપ પટાઈ ગયો હે અડધો વાટવાનો બાકી છે તો આપણો ભાગ પીડો હો વાટવાનો હવે ફાઇનલી આપણે રજકો વાટીને થઈ ગયા છે આઝાદ કારણ કે આજે આખો રજકો મેં વાટ નાખ્યો કે પહેરો સન મને કરી નાખ કાંઈ બોયલા વગર જો પગડ દીધું હોય એટલે આટલો રહ્યો બપો પર શું હોય બંબા ઠોકો હું આ તે કોને મેં વાટ્યો તો કોને વાટ્યું મારા ભાગનો વાટવાનું બાકી હતો મેં હા, બે ત્રણ કોરી વાટી હિંમત કે મારા પગનું બાકી હવે આ વેચ એક આમ પગ તું ઓલો કેમ સા હોય એટલું રાખ્યું કેરો કેમ મોટો હતો બે ત્રણ વેટ તો આ તો કેરો હે
જો વેતું ભરું રેવા દે ને ખોટી હવા કઈ મને 1 2 3 4 5 6 7 8 9 હે બરોબર 9 હે બરોબર ત્યાં સુધી તો વાઢ્યું હતું એટલો પાક પીડ્યો તો કેટલી એક વેચ બધું વાઢી હોય તમે થોડા પહેલા એમાં કામ જન્મ કરી લે અને હવે ઉઠ્યા તેરના દ્વારા મેં કંતરાટ રાખ્યો ઈ જ આવડ્યું તે રાખ્યો જ ન કે તે કંતરાટ રાખ્યો તો હંધું કરવું પડે પછી હવાની વાત ભૂલી જવાનું અત્યારનું કે ઘડીએ આખો દી હાલે ના ઘડીએ ઘડીએ એને એ વાત યાદ ન કરવાનું હા વાત એવી કરે ને એટલે એ વાત યાદ આવે પછી જો વાળા કંટાળી જાય એક ને એક હવા આઈને લગાય કા કરો પછી કાંઈ નહીં કંટાળે કાંઈ નહીં તમે કંટાળી જતા છે મારેથી ઘડી વડે બોલા બોલ કરે ક્યાં જાવું પણ હવે કાંઈ થાય એવું નથી હવરાય એવું નથી પછી હવે આવું ગયું ને હાલે હા કાંઈ હાલે નહીં હવે જી થાય હવે કાંઈ ન થાય હા હમ. કાંઈ કરવું શું ના ના હવે હું કાંઈ તને થોડું કાંઈ કહેવાય નકર ઓર્ડર દઈ દઈ પાછું ના ના એમ તો મને લાયક મારા બાપા કેવું હતું ને એમ તો મને બીક લાગે મેદાની નહીં મારા બાપા કેમ નતા આટો મારવા એ શું કહેતા હતા એ તો આટો મારવા યાર ઓર્ડર દેવો હતો ને કે હવે હું કંટાળી ગયો એ તો મારા હારા એ તો ડાયા હે તારું પેલું હાલો હવે વાતો આના બબ્બા નહીં ખોટે મારા બાપા ડાયે દે થોડી ડાયે એ થોડી મને પેલા ખબર હતી ડાયે છે નકર તો ખબર પડે તમારે વિડીયો જોતા હા એ વાતો ન કરે એ વાતો કાંઈ નથી કરેલ સન્માન લેવા મને રજ કર લે એમાં એવું હા હા માવતર હારા હોય ને એટલે થોડી ના ના ઈ માવતર એમ કે પટા આમ ને આમ કરજો તો હું તો કરજો હા ને હા એવું કાંઈ ન હોય એવું કાંઈ ન હોય એવું કાંઈ ન હોય મને આમ તો કીધું માવતર સંસ્કાર દીધા ને એમાં કાંઈ ઘટે નહીં એમે તો મને હારતી ન હોય મને હારતી નથી કોને હારા હોતી ને દવાને બવા સટવતી છે એકલા હાથ છે ને દવા તો બેન છાંટવી જ પડે ને આમ તો કહું બાકી તો અમારે આવું હે ડાબમાં નથી રાખતી રાખતી કાંઈ નહીં હાલો કાંઈ નહીં હાલો પૂરી વાત જ જાવ દે હાલો પછી વાત 11 વાગે આવ્યા છે 12:30 ને એ વાગે લુગડા તો બા શાક બનાવે છે ને શાક થઈ જાય એટલે પછી બપોરે કરી લઈશું લુગડા જો રીંગણાનું શાક મોરે છે રીંગણા કારણ કે થોડુંક કરો એટલે ઘણું રીંગણાનું બાને શાક બહુ વાલું પપ્પા રીંગણા બહુ ખાતા હતા હવે પપ્પા હે ને શાક કરી નાખે બસ કરી લઈ બપોરા કારણ કે લુગડા તો એમ તો આવે ક્યારે આવે કંઈ ખબર નહીં મોડી આવશે ખાઈ લઈશું કાંઈ વાઇટ જોવી નહીં કદાચ વહેલી આવે ખાઈશું પહેરા બરાબર લગભગ તો આવી આવશે મને ખબર હોય તો વાગી ગયા સાંજકના 5:30 ને જો આ રંબા કારણ કે આજ તો રહ્યું ને ભણવાનું આજ ન વાંચવાનું કાલ વાંચવાનું આજ શનિવાર હે એટલે સવારે ભણવા જવાનું નહીં એટલે એવું બધું હે ને વાંચવાનું કાંઈ હે નહીં એટલે જો રંબા વ્યા હું નંજી ઘડીક નંજી જો બલૂન બનાવી દીધું લાય હરખા વાખડા કરી દો હમણાં કેરું ને ઉડાડે એટલે ઉડાડજો હવે ને બહુ આગું જાતું હો માજી સરખા પાંખડા ના કર્યા બે બાજુનું ઓલું આવે ને ગોળ ફરી ન્યા આવી આવે અને હવે રહ્યું ને મારા પપ્પા ગયા છે રજકો વાટવા કારણ કે પેલા લઈ આવ્યા ગુણી ને હવે ગયા રજકો વાટવા કીધું આપણે ઘડીક રમી નાખી નકર પછી હવે અંધારું થઈ જાય કારણ કે છૂટી હાઈ જાય હવે એટલે અમારા રાંજી વી આવી નહીં ઉડે એ ઉડ્યું નહીં બલંગ ને ઉડતું એક આખું હમણાં અસલ ઉડતું હતું અહીંયા આપણે બાજો શું બા કરે મોટ બાપુએ દીધો હું મને ત્યાં બાની ભાજી કરી તાંદરિયો ચાલ્યો બોલો મેથી જેવડો છે ઝીણો ખોટો હે ત્યાં બકાલા લાવી કુડા હારા
તે બા જો બીટે બેઠા બેઠા પાજી કરવાની. હે બીટી નાખો કરી નાખશું ખાઈ જજો પાંદડા અસલ મજા નાખજો ને આ તો અમાર બે જો કાળા મીંદડા અહીંયા જ બેઠા હોય મેજા કેરેક અહીંયા ઓલ મઢુલી રે ન્યા જાય એક કાળી મીંદડા અલે અલે ગલો ગલો મજા આવશે નહીં એવા હે જો હુઈ જાય પાછા તાજા મજા. તો હેજ પડો આવીને દઈ હાથમાં આવ્યો ને જે કાંઈ બધી હોય બરાબર. અને હવે અમારે પેં દોવાય જો એક દોઈ લે પછી આવડિયા દોવાની છે ખોરીનો કાઢીને મેલો છે. અને હું જે ખોરને ઓલું લેવા તો છું તે પણ મોટરસાઇકલ બહાર મેલું છે કારણ કે મોટરસાઇકલમાં થોડુંક કામ કરવાનું હતું સેન ટાઈટ કરાવી એક મકોડો કાઢીને એવું બધું કર્યું ઓઇલ બદલાવ્યું થોડું ઘણું કામકાજ હતું એટલે પછી રોકાઈ ગયો તો ને અત્યારે આવ્યો અને હવે કીધું પેં દોરવું તો પહેલાં કીધું પેં દોઈ લે પછી હું દોરાવું તો છતાંય પહોંચી જવું આપણે દોરાવું તો દોરાવી એ દોરાવું એને કા દોરાવા દે ને ના ના લાય ને લેવલ પર બેજો મારે સારું લગાડવામાં કામ હોય ને ઓલ પર બેજો તો તમે એકલા બેસી જાવ હું અહીં બેઠી હોઉં ને તો એમ આલીને વહી જઈશ આ એવી છે હમણાંથી નિયમ જ કરે પિયાને એટલી રાખી એને ગમે એ જ કરવાનું ઊભી રે ઓમ ભાગે નહીં પણ આલીને આમ વહી જાય આપણને ખબર ન હોય તોય હા લગાડી ન દે લગાડી ન માર ના કેમ થાય ઠેકરો મારી આપણે ઊભા થઈ ગયા એ હરખી રી જેવો ને એક લાફો નાખી હે બ્રો ને કારા મોટારી કોર પછી ખાઈ જાય કારા મોટારી ને તો ચાલો મિત્રો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે કારણ કે વ્લોગ વધારે લાંબો થઈ જાય તો તમે પાછા જોવામાં ઘટી જાવશો એટલે અમારે બધું જોવું પડે એટલા માટે આ વ્લોગ અહીંયા પૂરો કરી ગમ્યું હોય તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.